ચાલો આજે આપણે ફ્લુઇડ્સને એકદમ અલગ રીતે સમજીએ. આપણે એ જોઈશું કે જ્યારે એના પર પ્રેશર એટલે કે દબાણ આવે છે ત્યારે એ કેવું વર્તન કરે છે. આ એક જ ગુણધર્મના આધારે આખી વાત બદલાઈ જાય છે. શરૂઆત કરીએ એક એવા સવાલથી જે કદાચ તમને વિચારતા કરી દેશે. સ્ટીલ જે એકદમ નક્કર છે અને પાણી જે પ્રવાહી છે, આ બંનેમાંથી કોને વધારે દબાવી શકાતું હશે? એટલે કે કોણ વધારે કમ્પ્રેસિબલ છે? અને જવાબ છે પાણી. હા, તમે બરાબર સાંભળ્યું. તમને જાણીને નવાઈ લાગશે કે સ્ટીલ પાણી કરતાં લગભગ 100 ગણું ઓછું કમ્પ્રેસિબલ છે. અને આ જ આપણને લઈ જાય છે આપણા આજના મુખ્ય ટોપિક પર, કમ્પ્રેસિબિલિટી. ચાલો આને ઊંડાણથી સમજીએ. તો સવાલ એ છે કે આ કમ્પ્રેસિબિલિટી છે શું? બહુ સિમ્પલ છે. આ એક ગુણધર્મ છે જેના આધારે આપણે ફ્લુઇડ્સને 2 મુખ્ય ભાગમાં વહેંચીએ છીએ. બધું જ એના પર નિર્ભર કરે છે કે પ્રેશર હેઠળ એની ડેન્સિટી કેવી રીતે બદલાય છે. એકદમ સાદા શબ્દોમાં કહું ને તો કમ્પ્રેસિબિલિટી એટલે શું? કે જ્યારે તમે કોઈ ફ્લુઇડ પર પ્રેશર આપો તો એનું વોલ્યુમ એટલે કે એની સાઇઝ કેટલી બદલાય છે, બસ આટલું જ. જો કોઈ ફ્લુઇડને દબાવવાથી એ સહેલાઈથી નાની જગ્યામાં ફિટ થઈ જાય, મતલબ કે એની ડેન્સિટી વધી જાય, તો સમજી લેવાનું કે ફ્લુઇડ કમ્પ્રેસિબલ છે. ઓકે, ચાલો આને એક રિયલ લાઈફ ઉદાહરણથી સમજીએ. આપણે પહેલાં વાત કરીશું હાઈલી કમ્પ્રેસિબલ ફ્લુઇડ્સની. અને આનું સૌથી બેસ્ટ ઉદાહરણ શું? આપણી આસપાસ રહેલી હવા. ચાલો એક નાનો એક્સપેરિમેન્ટ કરીએ મનમાં. મનમાં વિચારો કે આપણી પાસે એક સિલિન્ડર છે અને એમાં હવા ભરેલી છે. ઉપર એક પિસ્ટન પણ છે જેને આપણે ઉપર નીચે કરી શકીએ છીએ. હવે અત્યારે કોઈ પણ પ્રેશર વગર હવાના મોલિક્યુલ્સ કેવા છે? એકદમ આરામથી છૂટાછવાયા ફરે છે. એમની વચ્ચે બહુ બધી જગ્યા છે, એટલે જ એનું વોલ્યુમ વધારે છે અને ડેન્સિટી એટલે કે ઘનતા એકદમ ઓછી. ઓકે, હવે મજા આવશે. ચાલો આપણે પિસ્ટનને નીચે દબાવીએ, એના પર પ્રેશર અપ્લાય કરીએ, જોઈએ શું થાય છે. અને જુઓ શું થયું. જેવું જ પ્રેશર વધ્યું, પેલા દૂર દૂર ફરતા મોલિક્યુલ્સ એકદમ નજીક આવી ગયા. એમની પાસે હવે કોઈ ઓપ્શન જ નથી. આનાથી શું થયું? સિમ્પલ, વોલ્યુમ એકદમ ઘટી ગયું અને ડેન્સિટી એ તો બહુ જ વધી ગઈ. તો આ તો વાત થઈ કમ્પ્રેસિબલ ફ્લુઇડ્સની. પણ હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. હવે વાત કરીએ ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ્સની, અને આનું ઉત્તમ ઉદાહરણ છે પાણી. પણ અહીંયા એક મજેદાર વાત છે. ઇનકમ્પ્રેસિબલનો મતલબ એવો બિલકુલ નથી કે એને દબાવી જ ન શકાય. ના, એવું નથી. એનો અર્થ એ છે કે એને દબાવવા માટે, એના વોલ્યુમમાં સાવ નાનકડો ફેરફાર કરવા માટે પણ તમારે જબરદસ્ત, બહુ જ વધારે પ્રેશર આપવું પડે છે. ચાલો પાછા આપણા પેલા સિલિન્ડર પર જઈએ, પણ આ વખતે હવાની જગ્યાએ એને પાણીથી ભરી દઈએ. રેડી? હવે એ જ પિસ્ટનથી એટલું જ પ્રેશર આપીએ. પણ અહીં તો કહાની જ અલગ છે. પાણીના મોલિક્યુલ્સ તો પહેલેથી જ એકબીજાની એકદમ નજીક છે, જાણે ખીચોખીચ ભરેલા હોય. એટલે જ્યારે તમે એમને દબાવવાની કોશિશ કરો ને તો એ જોરદાર વિરોધ કરે છે. પરિણામ, તમે ગમે તેટલું પ્રેશર આપો, એનું વોલ્યુમ ભાગ્યે જ બદલાય છે અને ડેન્સિટી પણ લગભગ એટલી જ રહે છે. તો ચાલો હવે આ બંનેને, હવા અને પાણીને સામસામે મૂકીને જોઈએ, એટલે આખો ખેલ બરાબર સમજાઈ જશે. અને આ તફાવત કોઈ નાનો સૂનો નથી. જરા આ નંબર જુઓ. હવા પાણી કરતાં લગભગ 20,000 ગણી, હા 20,000 ગણી વધારે કમ્પ્રેસિબલ છે. આ તો જમીન આસમાનનો ફરક છે. તો આપણે શું શીખ્યા? કમ્પ્રેસિબલ ફ્લુઇડ્સ જેમ કે હવા, એમાં પ્રેશર બદલો એટલે ડેન્સિટી તરત બદલાઈ જાય, એનું વોલ્યુમ પણ ફટાફટ ઘટી જાય. બીજી બાજુ ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ્સ જેમ કે પાણી, એની ડેન્સિટી લગભગ કોન્સ્ટન્ટ રહે છે, ભલે તમે ગમે તેટલો પ્રેશર આપો. અને હા, ટેમ્પરેચરની અસર પણ બંને પર અલગ અલગ રીતે થાય છે. એકદમ ક્લિયર કટ તફાવત. તો આ બધી વાતનો સાર શું? આ બધું જાણવું કેમ જરૂરી છે? વાય ડઝ ધીસ ઓલ મેટર? બસ એક જ વાત યાદ રાખવાની છે. કોઈ પણ ફ્લુઇડનો આખો ખેલ એના પ્રેશર અને ડેન્સિટીના સંબંધ પર ટકેલો છે. જો પ્રેશર બદલાવાથી ડેન્સિટીમાં મોટો ફેરફાર થાય તો એ કમ્પ્રેસિબલ છે, અને જો ન થાય તો એ ઇનકમ્પ્રેસિબલ. સિમ્પલ એઝ ધેટ. પણ એક મિનિટ, આપણે હમણાં જ કહ્યું કે પાણી પણ પરફેક્ટલી ઇનકમ્પ્રેસિબલ નથી. તો પછી એવો કેવો જબરદસ્ત ફોર્સ હશે, એવી કઈ પરિસ્થિતિ હશે
જે પાણી જેવા ફ્લુઇડને પણ પોતાનું વોલ્યુમ બદલવા માટે મજબૂર કરી દે? આ એક એવો સવાલ છે જે આપણને વિચારવા માટે મજબૂર કરે છે.